નમસ્તે મિત્રો. આજે આપણે એક મહાન રોમન ફિલોસોફર જેનું નામ હતું માર્કસ ઓરેલિયસ, જે પોતે રાજવી હતા, પોતે બાદશાહ હતા. પરંતુ જેમ પ્લેટોએ કહેલું કે ખરો રાજવી તો એ કહેવાય કે જે તત્વચિંતક હોય. તો માર્કસ ઓરેલિયસ એક એવા તત્વચિંતક હતા અને એમણે એમના વિચારો જે રજૂ કર્યા છે એ આજે પણ ખૂબ જ યથાર્થ છે. એ આમ તો 58 જેટલા વર્ષ જીવેલા, પરંતુ એમને જે રોમના 5 મહાન બાદશાહોના જે નામ છે એમાંના એક એ હતા. વાસ્તવમાં એ કોઈ બાદશાહના પરિવારમાં કે રાજવીના પરિવારમાં જન્મેલા ન હતા, પરંતુ એમની અંદર એમની જે વિચારધારા હતી, એમની જે સમજ હતી, એમનો જે આધ્યાત્મ તરફનો રસ્તો હતો, એ બધી બાબતોને કારણે એન્ટોનિયસ પિયસ નામના જે બાદશાહ હતા એમણે માર્કસ ઓરેલિયસને એના વારસદાર તરીકે પસંદ કર્યા અને વારસદાર તરીકે એમને રાજ્ય સોંપ્યું અને પોતે પછી રાજવી બન્યા અને એક સારા રાજા તરીકે એમણે કામ કર્યું. માત્ર પોલિટિકલ કિંગ ન કહેવાય એ રીતે નહીં, પરંતુ એક ફિલોસોફર કિંગ તરીકે એમણે કામ કર્યું. એટલે લોકોને એક વિચારધારા તરફ લઈ જવાનો એમનો હંમેશા ઈરાદો હતો અને એટલા માટે એ એક મહાન તત્વચિંતક તરીકે, એક વિચારક તરીકે એમનું નામ આજે પણ રિલેવન્ટ છે, યથાર્થ છે. અને માર્કસ ઓરેલિયસને એક મહાન તત્વચિંતક ગણવામાં આવે છે. એમણે લગભગ 15 વર્ષ જેટલું રાજ્ય કર્યું અને 58 વર્ષની ઉંમરે એઓ મૃત્યુ પામ્યા. એમ પણ કહેવાય છે કે એમના મૃત્યુનું કારણ પ્લેગ હતો. એ વખતે પ્લેગ ફેલાયેલો, જેમ કોરોનાની વાત આવેલી હમણાં, તો આપણે જોયું કે ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પ્લેગનો ઇતિહાસ છે, જેમાં લાખો લોકો પ્લેગના ભોગ બનીને મરણ પામ્યા છે. એ વખતે રોમમાં પણ પ્લેગ ફેલાયેલો અને માર્કસ ઓરેલિયસ તો પોતે રાજા હતા. એ રાજા તરીકે એમણે લોકોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને પોતે પણ એના ભોગ બન્યા અને મરણ પામ્યા એમ કહેવાય છે. અલબત્ત કેટલીક વાતો માર્કસ ઓરેલિયસ અથવા તો બહુ જૂના તત્વચિંતકો કે લેખકો હોય એના વિશે, જેને આપણે કહીએ ને કે પ્રૂવડ, એકદમ સાબિત થઈ શકે, પ્રૂવન એવી માહિતીઓ ક્યારેક પ્રાપ્ત થતી નથી હોતી. અને તેથી એવી વાત થાય છે કે માર્કસ ઓરેલિયસનું મૃત્યુ પ્લેગથી થયું છે એવું નથી, કદાચ બીજી રીતે થયું છે. વાત જે હોય એ, પણ એ 15 વર્ષ રાજ્ય કરીને મરણ પામ્યા અને એમણે પ્રજામાં, લોકોમાં તત્વચિંતન ફેલાવ્યું અને એ તત્વચિંતનનું નામ છે સ્ટોઇસિઝમ.
આપણે માર્કસ ઓરેલિયસને સાથે સાથે સ્ટોઇસિઝમને સમજવાનું છે. એ સ્ટોઇસિઝમ છે એક પ્રકારની, આપણે ત્યાં ભગવદ્ ગીતામાં આપણે કહીએ છીએ સ્થિતપ્રજ્ઞ. જે સ્થિતપ્રજ્ઞતા છે એ સ્ટોઇસિઝમ છે. અને જે સ્થિતપ્રજ્ઞ હોય એને સ્ટોઇક કહેવાય. એટલે સ્ટોઇક એટલે એવો વ્યક્તિ, એવો માનવ કે જે સુખ અને દુઃખ એની અસરમાં આવે નહીં, શાંત રહે, ગંભીર રહે અને બહુ સમજપૂર્વક જીવે. પોતાના આવેગો છે એના પર કાબૂ રાખે, અંકુશ રાખે. ભૌતિક જીવન જીવવાને બદલે આધ્યાત્મિક જીવન જીવવા તરફ સતત પ્રયત્ન કરે. આવી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહેવાય. આપણે ત્યાં ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની વાત છે. અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે જે પોતાના જે ઇન્દ્રિયોની ઈચ્છાઓ હોય, તૃષ્ણા હોય, એ કાબૂમાં રાખવી. એને જેમ કાચબો પોતાના અંગોને પોતાની અંદર લઈ લે એવી રીતે એને આપણી અંદર લઈ લઈએ. તો એ સ્થિતપ્રજ્ઞતાની જે વાત છે એ ભગવદ્ ગીતામાં તો છે, પણ એ જ વાત જરા થોડા ડિફરન્સ સાથે એ ગ્રીસમાં આમ તો વહેલા શરૂઆત થયેલી. અને જેનો તત્વચિંતક હતો ઝેનો નામનો માણસ, ZENO, ઝેનો એક તત્વચિંતક હતો ગ્રીસનો. અને ત્યાર પછી એના પછી સ્ટોઇસિઝમની વાત આગળ ચાલી. એટલે માર્કસ ઓરેલિયસ પણ એક સ્ટોઇક હતા, તત્વચિંતક તો હતા જ, પણ એનો જે રસનો વિષય હતો એ હતો આત્મસંયમ, સ્થિતપ્રજ્ઞતા, પોતાની જાતને કાબૂમાં રાખવી. એમાં એને બહુ શ્રદ્ધા હતી અને માનતા કે વ્યક્તિએ પોતાની જાત પર અંકુશ રાખવો જોઈએ અને તો જ એ આદર્શ જીવન જીવ્યો ગણાય. એટલે તત્વચિંતક તરીકે એ આદર્શ રાજવી પણ હતા અને સાથે સાથે ફિલોસોફર હતા. આ સ્ટોઇસિઝમ છે એ એક વ્યક્તિગત નીતિશાસ્ત્ર છે. આ બહારથી આવેલી નીતિ નથી, પણ પોતાની અંદર વ્યક્તિ નીતિપૂર્ણ જીવન જીવે એને સ્ટોઇસિઝમ કહેવાય. અને સ્ટોઇસિઝમ છે એ વધારે પ્રેક્ટિકલ છે. વ્યક્તિએ પોતે માત્ર વિચારવાને બદલે સમજપૂર્વક પોતાના જીવનને એ જીવે અને યોગ્ય માર્ગ પર એને લઈ જાય, વિવેકપૂર્ણ જીવન જીવે, સાચું ખોટું એનાથી એને સમજીને સાચો રસ્તો લે અને ખોટા રસ્તાથી એ દૂર રહે. એવી જ રીતે પોતાની જાતને, પોતાની ઇન્દ્રિયોને, પોતાની ઈચ્છાઓને, ઝંખનાઓને એ કાબૂમાં રાખે. એના પર ખાસ માર્કસ ઓરેલિયસે ભાર મૂકેલો અને એ સ્ટોઇસિઝમનો અગત્યનો હિસ્સો છે. સ્ટોઇસિઝમ છે એ આપણામાં આત્મવિશ્વાસ આપે છે અને આપણી જાતનું સન્માન પણ કરાવે છે. આપણે જે આપણી જાતનું સન્માન કરીએ એ બહુ અગત્યનું છે. એટલે સ્ટોઇસિઝમમાં માનનારા વ્યક્તિ એમ માને છે કે રિસ્પેક્ટ યોર સેલ્ફ. તમારી જાતને તમે સન્માન કરો અને તમારી જાતનું સન્માન તો જ કરી શકશો કે જો તમે નીતિપૂર્ણ
સંયમિત જીવન જીવતા હો. જેમ મેં કહ્યું એમ સ્ટોઇસિઝમનો પ્રારંભ તો એથેન્સમાં થયેલો, ગ્રીસમાં થયેલો, અને એ ફિલોસોફરનું નામ હતું ઝેનો. સ્ટોઇસિઝમની શરૂઆત ઈસવીસન પૂર્વે 300 વર્ષમાં ત્રીજી સદીમાં થયેલી. સ્ટોઇસિઝમના જે મહત્ત્વના તત્વચિંતકો છે એ છે માર્કસ ઓરેલિયસ, સેનેકા, એપિક્ટેટસ અને ડાયોજીનસ. આ 4 તત્વચિંતકો સ્ટોઇસિઝમના તત્વચિંતકો છે. એમણે આ મુદ્દા પર, આ વિચાર પર, આ વિચારધારા પર ખૂબ ભાર મૂક્યો છે. સ્ટોઇસિઝમની અંદર 4 સદગુણો છે. એક છે વિઝડમ, પ્રજ્ઞા. બીજી છે કરેજ, હિંમત. ત્રીજું છે ટેમ્પરન્સ, સંયમ. અને ચોથું છે જસ્ટિસ, ન્યાય. આ 4 સદગુણો છે એ સ્ટોઇસિઝમના બહુ જ અગત્યના સદગુણો છે. સ્ટોઇસિઝમના જે લાભ છે એ બહુ જ સમજવા જેવા છે કે તમે જો સ્ટોઇસિઝમમાં માનતા હો અને તમે સ્ટોઇક જીવન જીવતા હો તો તમે જગત સાથે જોડાઈ જાઓ છો, બ્રહ્માંડ સાથે જોડાઈ જાઓ છો. તમે તમારી જાતને અલગ નથી રાખતા, પણ સમગ્ર વિશ્વ સાથે, બ્રહ્માંડ સાથે તમે જોડી રાખો છો. સ્ટોઇસિઝમ તમને જીવતા શીખવાડે છે વર્તમાન સમયમાં. જીવવાનું, સાચું જીવવાનું તો એ જ છે કે તમે વર્તમાનમાં જીવો છો, હાલમાં જીવો છો, અત્યારે જ જીવો છો. તમે ભૂતકાળ કે ભવિષ્યકાળ એનાથી તમારે દૂર જ રહેવું પડે, કારણ કે એનાથી તમે કશું જ પ્રાપ્ત કરવાના નથી. ભૂતકાળ તો જતો રહ્યો છે, ભવિષ્યકાળ તો હજી આવ્યો નથી, આવશે કે નહીં એની પણ આપણને ખબર નથી. તો સીધી વાત છે કે જે પસાર થઈ ગયું છે એ, અથવા તો જે આવવાનું છે એ બાકી છે, અને તેથી એને બદલે વર્તમાનમાં જ જીવો. સ્ટોઇસિઝમ તમારા વિચારોને સુધારે છે અને બ્રહ્માંડ સાથે જોડે છે અને લોકો સાથે પણ જોડે છે. વિથ પીપલ, વિથ હ્યુમન બીઇંગ્સ. તો આ પ્રકારે તમે સંવાદિતાપૂર્વક અને શાંતિપૂર્વક જીવન જીવી શકો છો. એક સૌથી અગત્યની વાત તો એમાં એ છે કે તમારી જે ભૌતિક ઈચ્છાઓ છે, ફિઝિકલ એન્ડ મટીરિયલ છે, એના પર તમારે કાબૂ મેળવવો પડે. એના પર જો તમે કાબૂ રાખો તો જ તમે અર્થપૂર્ણ જિંદગી જીવી શકો. અને નહીંતર બને એવું કે માત્ર ભૌતિક ઈચ્છાઓને પૂરી પાડવા માટે, શારીરિક ઝંખનાઓને પોષવા માટે માણસ જીવે, અને આવી જિંદગી જીવવી એ અર્થહીન છે. એટલે અંકુશિત રાખવું એ બહુ જ જરૂરી છે. આજના યુગમાં આ વાત તરફ હવે ભાર મુકાય છે કે જો પોઝિટિવ મેન્ટલ હેલ્થ જો તમારે રાખવી હોય તો તમારે તમારી જાતને અંકુશિત રાખવી પડે, ભૌતિક ઝંખનાઓથી તમારે દૂર રહેવું પડે, અને તો જ તમે
અર્થપૂર્ણ, સ્ટોઇક કહી શકાય એવી જિંદગી જીવી શકો. તમે એનાથી ડિપ્રેશન, સ્ટ્રેસથી પણ બચી જાઓ. અને એક વાત સ્ટોઇકમાં એમ પણ કહે છે કે મૃત્યુનો સ્વીકાર કરો, મૃત્યુથી ડરો નહીં. મૃત્યુ એ કંઈ અનિષ્ટ નથી, એ તો એક હકીકત છે, રેશનલ છે, તાર્કિક છે, તર્કબદ્ધ છે. એનો ડર છે એ તર્કબદ્ધ નથી. એ તમારા મૃત્યુનો ડર એ તર્કહીન છે અને મૃત્યુ એ પોતે તર્કબદ્ધ છે. આ વાત સ્ટોઇસિઝમમાં કરેલી છે અને એનો અર્થ એ થયો કે એક સ્થિતપ્રજ્ઞ જીવન માણસ જીવી શકે એના કેટલાક રસ્તાઓ માર્કસ ઓરેલિયસે બતાવેલા, એ ઉપરાંતમાં બીજા તત્વચિંતકો જે બધા સ્ટોઇક ફિલોસોફર્સ છે એણે બતાવેલા. આપણે માર્કસ ઓરેલિયસની વાત કરી. એ પોતે બહુ મોટા તત્વચિંતક હોવાથી એણે જે મેડિટેશન્સ નામનું એક પુસ્તક લખેલું અને એ પુસ્તકમાં એમણે જે વિચારો રજૂ કર્યા છે એના કેટલાક કોટ્સ આપણે અહીં રજૂ કરીએ છીએ. મોટાભાગના એ એવા છે કે માત્ર આપણે એને વાંચીએ તો તમે તુરત જ સમજી જશો. માર્કસ ઓરેલિયસ એમ કહે છે કે જ્યારે તમે સવારે જાગો ત્યારે એમ વિચારો કે તમે જીવવાના છો, શ્વાસ લેવાના છો, વિચારવાના છો, આનંદ માણવાના છો અને પ્રેમ કરવાના છો. એટલે એવરી ડે વેન યુ વેક અપ, તમે જાગો જ્યારે દરરોજ, ત્યારે તમે એમ વિચારો કે હું આ વર્તમાનમાં એ સમયમાં જીવવાનો છું, શ્વાસ લેવાનો છું, આનંદ માણવાનો છું અને હું પ્રેમ કરવાનો છું, જગતને પ્રેમ કરવાનો છું, દરેક વસ્તુને પ્રેમ કરવાનો છું. અને આ પ્રેમયુક્ત જીવન જીવવાનું એ એક સ્ટોઇકલ ફિલોસોફીનો જ એક હિસ્સો છે. એક બીજા કોટમાં માર્કસ ઓરેલિયસ કહે છે કે જીવનના સૌંદર્યમાં રહો. તમે જીવો તો જીવનના સૌંદર્યમાં રહો. તારાઓની સામે જુઓ અને એની જેમ ચાલતા રહો, દોડતા રહો. તારાઓ જેમ ફરતા રહે આકાશમાં, એમ તમે પણ તમારી જાતને ફરતા રાખો. જીવનનું સુખ છે એ અંતે તો વિચાર આધારિત જ હોય છે. જીવનમાં સુખ તો જ મળે કે જો તમારા વિચારો પણ સુખયુક્ત હોય, સુખથી ભરેલા હોય, સુખ આપે એવા હોય. તમે કોઈને સાંભળો, તે અભિપ્રાય છે, હકીકત નથી. ઇટ ઇઝ નોટ અ ફેક્ટ, ઇટ ઇઝ એન ઓપિનિયન. કોઈ કંઈક બોલે તો એ પોતાનો મત રજૂ કરે છે, અભિપ્રાય રજૂ કરે છે, એ હકીકત નથી રજૂ કરતો. અને તમે જે જુઓ છો, જ્યારે તમને કંઈ દેખાય છે તો એક પર્સપેક્ટિવ, પરિપ્રેક્ષ્ય છે, સત્ય નથી. તમે જે જુઓ છો એ સત્ય નથી. તમે જે સાંભળો છો એ પણ હકીકત નથી. વિચારોથી તમારો આત્મા પણ રંગીન બની જાય છે અને એ વિવિધ રંગો તમારા આત્મામાં લાગી જવાના, જો તમે કેવું વિચારો છો એના આધારે. તમે કોઈ ડાર્ક થોટ્સથી વિચારો તો તમારો આત્મા પણ ડાર્ક બનવાનો અને સરસ મજાના રંગીન રંગો તો એમાં આવવાના
કે જો તમારા વિચારો પણ બહુ પોઝિટિવ હોય, આનંદયુક્ત હોય, પ્રેમયુક્ત હોય, દરેક ચીજની સ્મૃતિ યાદ એ સમય સાથે જતી રહે છે. સમય જતો રહે એની સાથે તમારી યાદ પણ જતી રહે. માર્કસ ઓરેલિયસ કહે છે કે ગુસ્સો છે ને એનો એક જ ઈલાજ છે, એનો એક જ ઉત્તર છે, અને એ છે મૌન. બોલો નહીં, મૌન રહો, તો તમારો ગુસ્સો છે એ અટકી જશે અને એક વાયોલન્સ ઊભી નહીં કરે. આપણે જોઈએ છીએ કે હમણાં આપણે ખાસ જોયું છે કે લોકો સતત બોલતા રહે છે, સતત કંઈક ને કંઈક કહેતા રહે છે, ટીકા કરતા રહે છે. આમ કરવાથી મીડિયાને કારણે પણ આવું બનતું જાય છે. આમ તો માણસ પોતે જીભથી તો બોલે જ, પણ હવે મીડિયામાં આવી વસ્તુ બહુ જ ફેલાતી જાય છે, વાયરલ બનતી જાય છે, અને વાયરલ બનતી આવી વસ્તુ છે એ અંતે તો તકલીફ ઊભી કરે છે. એટલે માર્કસ ઓરેલિયસ કહે છે કે મૌન રાખો, ઓછું બોલો. બને ત્યાં સુધી ગુસ્સાનો એક જ ઈલાજ છે અને એ છે મૌન. આપણા જીવનમાં 3 ચીજ બનેલી, આપણું જીવન છે આપણું એ 3 ચીજથી બનેલું છે. એક દેહ, શ્વાસ અને મન. જે પ્રથમ 2 વસ્તુ છે, દેહ અને શ્વાસ, એ જેટલી કાળજી તમે એની રાખો ત્યાં સુધી એ હોય છે. પણ ત્રીજી વસ્તુ તો હંમેશા તમારી જ છે. એટલે તમે તમારા દેહને, શ્વાસની કાળજી રાખો, પણ મન એ તમે સ્વસ્થ રાખો અને એને તમે એવી રીતે સાચવો કે જેનાથી તમારા વિચારો સચવાય અને તમારું જીવન સચવાય. તમે જીવનમાં આવું અનુભવતા હશો કે ક્યારેક ખોટા વિચારો આપણામાં આવી જાય, ત્યારે એનાથી બચવા માટે એક જ રીત છે, શાંત રહો, ગંભીર રહો. બહારથી ફેલાતા વિચારોથી તમે પ્રભાવિત ન થાઓ. ધ્યાન રાખો, કારણ કે આવી વસ્તુ જ્યારે બહારથી આવે અને તમારા મન પર હુમલો કરે ત્યારે સમજી લો કે તમે દુઃખી થવાના. માર્કસ ઓરેલિયસ કહે છે કે તમારી જાતને તમે ખોદતા રહો, જેમ આપણે જમીન ખોદીએ એવી રીતે, કારણ કે શુભનો ફુવારો નીકળવા તૈયાર છે. તમે તમારી જાતને ખોદો, તમારી જાતને અંદરથી ખોદતા રહો. અને એ ખોદવી એટલે કે તમારા મનની અંદર પડેલું જે ફુવારો છે એ ફુવારો બહાર નીકળશે. એટલે તમારા જીવનમાં સારું નરસું જે કાંઈ આવે એનો સ્વીકાર કરો અને આપણે શાંતિપૂર્વકનું જીવન જીવીએ. એ આ માર્કસ ઓરેલિયસની ખાસ, આમ ગણો તો એ એનો ઉપદેશ નથી પણ એનો વિચાર છે, જેને આપણે સ્ટોઇકલ ફિલોસોફી કહીએ, જે ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની વાત છે. એવી વાત આડકતરી રીતે ગણીએ તો પણ આ સ્ટોઇસિઝમમાં આવે છે કે જેમાં ઇન્દ્રિયો પર કાબૂ રાખો, વિચારોને સ્વસ્થ રાખો અને જગત સાથે, માનવજાત સાથે પ્રેમપૂર્વક જોડાયેલા રહો. અહીં આપણે આ માર્કસ ઓરેલિયસની વાત કરી અને આ રોમન ફિલોસોફર તરીકે
આપણે એને યાદ રાખવાનો. એટલે હી વોઝ નોટ એન ઓર્ડિનરી પર્સન, હી વોઝ અ ફિલોસોફર કિંગ. એટલે પ્લેટોએ જે કરેલી વાત હતી કે રાજવી તો એવા હોવા જોઈએ કે જે પોતે તત્વચિંતક હોય, બહુ ઊંડા વિચારવાળા હોય. તો એમાં માર્કસ ઓરેલિયસનું સ્થાન છે જ. તો આપણે એમને બરાબર યાદ રાખીએ. આજની આ વાત આપણે અહીં પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આભાર આપ સૌનો. થેન્ક યુ.